રાજકોટમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણના દિવ્ય દરબારને લઈને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે। પીપળિયાએ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા દિવ્ય દરબારને રદ કરવાની માંગ સાથે પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે। અરજીના અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશને હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું કે હનુમંત કથા સામે કોઈ વાંધો નથી, પરંતુ દિવ્ય દરબારના નામે ચાલતી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે તેમને કાર્યક્રમનું કોઈ સત્તાવાર કે રૂબરૂ આમંત્રણ મળ્યું નથી, માત્ર મીડિયા મારફતે પડકાર મળ્યો છે તેમ જણાવ્યું। રાજકોટ ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, ત્યારે સામાજિક અગ્રણી અને કાયદાકીય નિષ્ણાત પુરુષોત્તમ પીપળિયા છે કે જેમણે પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરી છે અને આ દિવ્ય દરબાર છે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે। શું કહેશો તમે? સરસ વાત કરી કે હું સનાતની છું, હનુમાન કથાનું આયોજન થવું જોઈએ, પરંતુ દિવ્ય દરબાર છે તે ન થવું જોઈએ, એના માટે અરજી પણ કરી છે। મેં ગઈકાલે પોલીસ કમિશનર કચેરીમાં મેં 2 અરજી કરેલી છે। પહેલી અરજી એ છે કે હનુમાન કથા સામે અમારો કોઈ વાંધો નથી થવી જોઈએ। હું પોતે સનાતની છું। અમારી માત્ર જે દિવ્ય દરબાર એટલે એ જે યોજાય છે, જેમાં ઢોંગ ધતિંગ ને બધું કરવામાં આવે છે, અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, એટલા પૂરતો કાર્યક્રમ રદ કરે તો અમારો કોઈ પ્રશ્ન નથી અને અમારે ત્યાં જવાનું થતું નથી। અન્યથા અમને પોલીસ સુરક્ષા પૂરી પાડે, જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પોલીસના ધાડાઓ અને કમાન્ડો પૂરા પાડવામાં આવે છે, તો હું તો આલોચક છું, તો આલોચકને પણ જેમ એને જીવનું જોખમ હોય મને પણ જીવનું જોખમ છે, તો પોલીસ સુરક્ષા મને પૂરી પાડવી જોઈએ। તેમ છતાં જો પોલીસ સુરક્ષા નહીં પૂરી પાડે તો હું દિવ્ય દરબાર પૂરતો જઈશ અને દિવ્ય દરબારમાં હું હાજર રહીશ, મારા જાનના જોખમે પણ રહીશ। કમિટીના આયોજકોનું એવું કહેવું છે કે અમે તેમની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારે બનાવ નહીં બને આ પ્રકારની તેઓ બાંહેધરી આપી રહ્યા છે। લેખિતમાં આવું કોઈ આપ્યું છે? મને કોઈ જાતની બાંહેધરી આપી નથી। મેં મારા સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે। એને સોશિયલ મીડિયામાં આમંત્રણ આપ્યું છે કે ગમે એને આમંત્રણ ન કહેવાય, એને પડકાર કહેવાય। અમને પડકાર કર્યો છે એને કે જેને શોખ હોય એ આવીને અહીંયા આવી શકે છે દિવ્ય દરબારમાં, પણ સુરક્ષાનું સુરક્ષાની અમને કોઈ ખાતરી આપવામાં આવી નથી। એને મીડિયા દ્વારા મૌખિક અમે લેખિત માંગ્યું છે કે અમારી ઉપર થાય તેના જવાબદારો અને જવાબદારી નક્કી કરવા માટે તમે મને લેખિતમાં આપો। આપ્યું છે દરબાર આમંત્રણ આપ્યું છે કે આમંત્રણ આપ્યું જ નથી કોઈ। આ માત્ર ને માત્ર જે રીતે તમે બધા જે રીતે પ્રજાને આમંત્રણ આપવામાં આવ્યું છે તે રીતે મને આપવામાં આવ્યું છે કે આવો, પણ એને આમંત્રણ ન કહેવાય, એને પડકાર કહેવાય, તો એ પડકારને પૂરો કરવા હું જઈશ। શું આપનો શું પ્રશ્ન રહેશે? એક જ છે કે રાજકોટનો મોહિલ મોહિદ્રા છે એ ક્યાં છે અને કોને અપહરણ કર્યું? કે તેઓ કહી રહ્યા છે કે તેઓ દિવ્ય દરબારની અંદર જશે અને ખાસ કરીને તેમનો એક જે પ્રશ્ન છે કે રાજકોટમાં લગભગ 27-28 વર્ષ પહેલા 1998-2000 ની આસપાસ કહેવાય કે એક મોહિલ નામનો બાળક છે તે કહેવાય કે ગુમ થયું હતું, ત્યારે તેનું અપહરણ કોણે કર્યું છે અને આ બાળક ક્યાં છે? આ પ્રકારનો સવાલ લઈને તેઓ દિવ્ય દરબારમાં જવાના છે ને હાલ અત્યારે તેઓ પોલીસ પ્રોટેક્શન અને કહેવાય કે દિવ્ય દરબાર છે રદ કરવામાં આવે તેની અરજી લઈને રાજકોટના એ ડિવિઝન પોલીસ ખાતે પહોંચ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।